ભરૂચના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકચર્ચા મુજબ કેટલાક રીઢા તસ્કરો દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં જુદા જુદા બહાના હેઠળ એકી કરીને રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકચર્ચા મુજબ કેટલાક રીઢા તસ્કરો દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં જુદા જુદા બહાના હેઠળ એકી કરીને રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રાજપાડીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા નવરાત્રી ચોક ખાતે રહેતા જિગ્નેશ નટવલાલ શાહ હાલમાં ભરૂચ ખાતે રહે છે. તેઓ રોજ સવારે વ્યવસાય અર્થે રાજપાડી આવે છે અને રાત્રે ભરૂચ પરત જતા હોવાનું તેમની રાજપાડી સ્થિત મકાન રાત્રિના સમયે બંધ હતું. આ તકનો લાભ લઈને તસ્કરોએ તિજોરી તથા કબાટોની તોડફોડ કરી તિજોરીમાં મૂકેલી 70,000ની રોકડ રકમ ચોરી લઈ ગયા હતા. સવારે ઘટનાની જાણ થતાં જિગ્નેશભાઈ શાહ રાજપાડી પહોંચ્યા. ઘણી તપાસ દરમિયાન તિજોરી અને કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા અને તિજોરીમાં રાખેલી રોકડ રકમ ગાયબ હોવાનું જણાતા ઘટના પ્રકાશમાં આવી. બનાવ અંગે જિગ્નેશ શાહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ. પોલીસ દ્વારા ફરિયાદીના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા.